વેલકમ ગાઈઝ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે અમદાવાદમાં એક હોન્ટેડ પ્લેસ આવેલું છે સિગ્નેચર ફાર્મ કરીને. ત્યાં ભૂત ને એવું બધું થાય છે એવું લોકોનું અમદાવાદનું કહેવું છે. નજીકમાં જ હું ત્યાં આગળ રહું છું. તો મારો ફ્રેન્ડ સંજુ રાહ જોઈને બેઠો છે, એ બી સાથે આવવાનો છે. તો ગાઈઝ મળીએ આગળ આપણે. સંજુ મારી રાહ જોઈને ઊભો છે ગાઈઝ. હું એને લેવા જઉં છું, પછી જઈશું અમે એ પ્લેસ ઉપર. સંજુ આવી ગયો છે ગાઈઝ, હવે અમે નીકળશું. હાય સંજુ, કેમ છે? મજામાં? ચલો તો નીકળીએ. ગાઈઝ હું સંજુ બે એક્ટિવા નીકળ્યા છીએ જવા માટે. હું સંજુ ગાઈઝ પહોંચી ગયા છીએ એ જગ્યાએ. તમને અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે બતાવું છું. આ જો મેન ગેટ છે, પ્રાર્થના ઉપવન કહેવાય છે આ સ્થળને. અહીંયા આવા મોટા મોટા સ્ટેચ્યુ ને એ બધું છે. સેક્ટર છે અંદર, ઇજિપ્ત, ચાઇના એવા નામ કરીને. અત્યારે તો પ્લોટિંગ પણ થઈ ગયું છે અંદર. ઘણા લોકો રહેવા પણ આવી ગયા છે. બાકીનો અંદર જઈને આપણે જોઈએ. જો ગાઈઝ અહીંયા આવી રીતના પ્લોટિંગ છે. આ રીતના ઓલ્ડ મોટા બનાવ્યા બધા સ્ટેચ્યુ છે. અહીંયા ઘણા લોકો રહે છે પણ અંદર. આપણે આગળ જવાનું છે હોન્ટેડ પ્લેસ જોવા માટે, જે આગળ બતાવીએ તમને. જો ગાઈઝ આ 4 ઘોડા બનાવેલા છે, મોટો ગેટ પણ બનાવેલો છે. હું અહીંયા નજીકમાં જ રહું છું. લગભગ આ મારા ખ્યાલથી 25-26 વર્ષ જૂનું હશે આ બધું બનાવેલું. શું કેવું સંજુ, કેટલા વર્ષ જૂનું હશે? તારો જન્મ થયો ત્યારનું તો લગભગ સાયકલ લઈને તમે આવતા જ હશો. આ સામે દેખી શકો છો, આ ઘર છે બધા. અહીંયા કોઈ રહેવા પણ આવતું નથી, પ્લોટિંગ કરેલું છે. પણ એ જ કારણે એને હોન્ટેડ પ્લેસ કહેવામાં છે. અહીંયા બીજું આગળ બતાવીએ તમને. જો ગાઈઝ અહીંયા લોકો ફોટોશૂટ કરવા માટે પણ આવતા હોય છે. આ 2 લાયનના સ્ટેચ્યુ છે બંને બાજુ 2. હમણાં તમને આગળથી જે ગેટ બતાવે પાછળથી આવો દેખાય છે. ફોટોશૂટ માટે પણ બેસ્ટ સ્થળ છે, આવી શકો છો ગમે ત્યારે તમે. જો ગાઈઝ હું સંજુ બે હોન્ટેડ પ્લેસ જે કહે છે ત્યાં પહોંચી ગયા છીએ. અમે દિવસના સમયે આવ્યા છીએ, પણ રાત્રે ટાઈમ મળતો રાત્રે પણ તમને હિંમત કરીને બતાવવાની કોશિશ કરશું. જોઈ શકો છો આપણે સામે જોવા ઘર છે ગાઈઝ. આવા ઘણા બધા ઘરો છે, તેને પબ્લિક હોન્ટેડ પ્લેસ કહે છે. તમને અંદરથી બતાવીશું. જો ગાઈઝ અમે અંદર આવી ગયા છીએ આ ઘરમાં. જોઈ શકો છો તમે, ઘણા બધા આવ્યા છે લોકો. આવું બધું પોતાના નામ લખ્યા છે, ચીકરી છે, બનાવીને જતા રહ્યા છે. જેનો પ્લોટ છે બનાવી, પણ કોઈ પાછું વળીને જોવા પછી આવ્યું નથી. અમે રાત્રે પણ આવવાની કોશિશ કરી ગાઈઝ તમને બતાવવાની. સંજુ તું અહીંયા આવે છે? સંજુ આવે છે ભાઈ ગાઈઝ, એની ગર્લફ્રેન્ડ લઈને આવે છે. ગાઈઝ અત્યારે અમે ચાઇના સેક્ટર આવી ગયા છીએ. તેનો પણ એક ગેટ બનાવેલો છે, તમને બતાવીએ. ચાઇના ગેટ કહેવાય છે આને. આ તોડવાનો ચાલુ કર્યો તો ગેટ, પણ હમણાં વરસાદના લીધે કામકાજ બંધ છે. હે ને સંજુ? ના, ફાર્મ હાઉસ છે, તમને બતાવું. અંદર મોટો બંગલોઝ પણ બનાવેલો છે. અહીંયા અંદર ગુજરાતી મૂવીઝના ઘણા બધા શૂટિંગ બી થતા હોય છે. અંદર જવા અત્યારે એલાઉડ નથી, પ્રાઇવેટ પ્રોપર્ટી છે એટલે. ગાઈઝ ચાઇના ગેટથી અમે બીજી જગ્યા તરફ જઈ રહ્યા છીએ. ત્યાં પણ રાત્રે ઘણા બધા એવા અવાજો આવતા હોય છે એવું લોકોનું કહેવું છે. અહીંયા આવતા હોય છે તો એ તમને બતાવીએ. સંજુ એક બીજા લોકેશન પર એને જોયેલું હતું કે ત્યાં પણ આવા કિસ્સા બન્યા છે કે રાત્રે ઘણા કપલ આવ્યા હોય તો એમને ત્યાંથી કંઈક એવા અવાજ સંભળાયા હોય ને એમને જોયું હોય ને ભગાડ્યા હોય. એ લોકેશન પણ અમે તમને અત્યારે બતાવું છું. જોઈ શકો છો આ જગ્યા, આ પ્લોટિંગ એરિયા છે ને આ રોડ છે. અહીંયાથી ઘણા કપલોને રાત્રે બેસવા આવતા હોય છે ને ઘણા ભાગ્યા છે એવું સંજુનું કહેવું છે. કારણ કે સંજુ અહીંનો લોકલ બોય છે, ફરતો હોય છે એને ખબર હોય છે. ગાઈસ અમે ફાજની ભાજી જે ચોમાસામાં તું કે સંજુ જોઈ ગયો છે. સંજુ કે ચલો આપણે લેતા જઈએ તો ઘરે બનાવીને ખાઈશું.
ગાઈસ જોઈ શકો તમે, આ ફાંદની ભાજી છે. આના મુઠિયા બનાવીને પણ ખાઈ શકાય. અમે ઘરે લઈ જઈશું ને બનાવી ખાશું. જો ગાઈસ ભેંસો લઈને આવ્યો, ભેંસો ચારવા. જો ગાઈસ આ પ્રિન્સ ને એનો ભાઈબંધ પણ સાયકલ લઈને આવી ગયા છે અહીંયા આગળ. કેમ આવેલા તમે? હા પણ વ્લોગ બનાવ્યા છે. પ્રિન્સની પણ ચેનલ છે. ચલો ઘરે આવો. હા સારું ચલો જલ્દી આવી જજે, જમવાનો ટાઈમ આવી ગયો ગાઈસ સ્કૂલેથી. ના વ્લોગ તો હું બનાવીશ જ બેટા. ચાલ આય આઈ કાર્ડ કાઢી દઉં. તું કાઢી દઈશ? મમ્મી આજે બેટા કોલેજ ગઈ, નોકરી. લંચ જમવાનું રેડી છે ગાઈસ. મગની દાળ ને રોટલી ને સાથે દહીં જમી લઉં હું. જ્યોતિર મારી પાસે શું આવી ગયો છે. પછી અમે જઈશું. જ્યોતિર આજે સ્કૂલમાં તું ગયો તો નાસ્તો શું આપ્યો સ્કૂલમાં તને? ઢોકળા ચટણી. પછી બીજું શું ખાધું તું? ચટણી. ને શેનું સપનું આવ્યું તું? ભૂતનું આવ્યું તું? પછી શું કર્યું ભૂતે તને? કોઈ નહીં તારું થાળ મહાકાલના ભગત ફાસ પહોંચાઈ ગયા, ફીર એના ભૂતને માર નાખ્યો. મહાકાલનો ભગત છે? ઓહો બહુ સરસ. ચલો ગાઈસ હવે હું પ્રિન્સ અને જ્યોતિ ત્રણેય હેર કટ કરાવવા, શેવિંગ કરાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિ તાર નહીં કપાવાના? કપાવાના જ? બોલ તો કરો હા કે ના. ગાઈસ અમે નીકળી ગયા છીએ હેર કટ ને એવું કરાવવા માટે. સલૂને પહોંચી ગયા છે ગાઈસ અમે, હું પ્રિન્સ ને જ્યોતિર. પ્રિન્સના અને જ્યોતિરના હેર કટ કરાવી દીધા છે. પ્રિન્સના નાના કરાવી દીધા છે. જ્યોતિરના વાળ પાછા વધારવાના છે, પહેલાં હતા એવા જ એટલે એ પ્રમાણે સેટ કરાવી દીધા છે. એને મોટા વાળ રાખવાનો બહુ શોખ છે. કોના જેવા? નહીં તારા વાળ કોના જેવા કરવાના? હા બેટા કોના જેવા? મારા જેવા. 3:50 થઈ. સીટુ ગાઈસ સવારે નોકરી ગઈ હતી, તેને હું લેવા માટે જઉં છું. ફાટક બંધ ગાઈસ, કંટાળો છે આનો એક તો જોરદાર. જો ગાઈસ હજુ ટ્રેન આવી નહીં, હજુ મારા ફાટકે ઊભું રહેવું પડે. 15 મિનિટ બગડત ખોટી. જો આ શોર્ટકટ રસ્તામાંથી આવ્યો, અહીંથી જતો રહી જાઓ. હા ગાઈસ જો મેડમ રાહ જોઈને બેઠા છે. ઓહો કેટલા રાજી થઈ ગયા મને જોઈને, જોવો તો ખરા. હા પ્રિન્સ હોમવર્ક પૂરું કરે છે. વ્યવસ્થિત અક્ષર કાઢજે બાય. ગાઈસ સવારે હું હોરર લોકેશન પર હું અને સંજુ બે ગયા હતા, ત્યારે મેં તમને સવારે પ્રોમિસ આપી હતી કે રાત્રે પણ અમે ત્યાં જઈશું. પણ સંજુ અત્યારે કામથી બહાર ગયો છે, તો હું અને મારો ભાણો સ્વર છે જોડે, તો હું સ્વર બે જઈએ છીએ. સ્વર વાંધો નહીં, બીક નહીં લાગે ને? ના લાગે. ચલો તો ગાઈસ અમે જઈએ, તમને બતાવીએ પછી. સવારે ગાઈઝ આ ગેટે આવ્યા હતા, તમે સવારે આ ગેટ જોયો હતો? રાત્રે જોઈ લો, આ ગાડીની લાઇટ ચાલુ છે એટલે દેખાતો છે, બાકી બંધ કરીએ એટલે કઈ આવ વ્યૂ છે, એકદમ ડર લાગે એવો. ગાઈઝ જો સવારે જે હું વોન્ટેડ હાઉસ ઉપર સંજુને બે આવ્યા હતા ત્યાં કરાવી ગયા છે. સામે એક ઘર દેખાય છે. બધા ચોમાસાને લીધે અમે ત્યાં જતા નથી, કારણ કે જીવજંતુ ને એવું બધું અંદર હોય એટલા માટે. અત્યારે જુઓ તમે અલ્ટ્રા કરજો સ્વર.
બીક લાગે સર? કશું બીક ના લાગે, લાવ આટો મારી લાવ. ઘણા અમદાવાદમાં ઘણા લોકો એવી વાતો કરતા અહીંયા આવું છે તેવું છે, પણ એવું કંઈ અમને લાગતું નથી. પણ કદાચ હોય બી શકે. પણ હા, અમે થોડી બીક તો અમને બી લાગે છે, પણ થોડી હિંમત કરીને અહીંયા આવ્યા છીએ. બસ ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું. ત્યાં સુધી બાય, જય માતાજી.